ઓકે, તમને સ્ક્રીન દેખાય છે ને બંનેને? ઓલરાઈટ. આજે આપણે કમ્પલસરીનો સબ્જેક્ટ લઈએ છીએ અને એક પોએમ ચલાવવાના છીએ, ફાધર રિટર્નિંગ હોમ. તમે ટાઇટલ જે મેં લિંક મોકલી તેમાં જોયું જ હશે. ના દેખાય તો મને તરત વોર્ન કરજો કે સ્ક્રીન દેખાતું નથી. ઓકે, ગુડ. સારું, ચલો તો આપણી પોએમ છે અને તમને ફરીથી જણાવી દઉં કે જે તમારું ઇંગ્લિશ કમ્પલસરી લેંગ્વેજ થ્રુ લિટરેચરની જે ટેક્સ્ટ છે તેમાં ટોટલ 3 પોએમ તમારે શીખવાની છે. તો એમાંની જ આ એક પોએમ છે જેનું ટાઇટલ છે ફાધર રિટર્નિંગ હોમ અને આપણે એને લાઈન બાય લાઈન એનાલિસિસ કરીશું, બરાબર? તો સમજાવવા માટે મેં શું કરેલું છે કે એક લાઈન લઈને એના નીચે જ કશુંક લખી દીધું છે, એટલે પોએટ્રી જેમ છપાયેલી હોય છે તે રીતે નથી, બલકે સમજાવવા માટે એક એક લાઈન આપણે જઈશું. બહુ સરસ પોએમ છે અને ટ્રેન પણ સંભળાઈ જ ગઈ હશે તમને. આમાં પણ ટ્રેનનું જ વર્ણન આપેલું છે, તો ઇટ ઇઝ વેરી સિગ્નિફિકન્ટ. ચલો તો આઈ સ્ટાર્ટ. ફર્સ્ટ લાઈન, માય ફાધર ટ્રાવેલ્સ ઓન ધ લેટ ઇવનિંગ ટ્રેન. આમાં જે પોએટ છે તે સ્પીકર છે, બરાબર? દિલીપ ચિત્રે એમનું નામ છે પોએટનું, અને એ સ્ટાર્ટ કરે છે એક સ્પીકર બનીને કે આ પોએટના વક્તા કોણ છે? એક સ્પીકર છે. સ્પીકર કેન બી એનીવન, ઇવન પોએટ મે બી અ સ્પીકર. તો એ કહે છે કે માય ફાધર ટ્રાવેલ્સ ઓન ધ લેટ ઇવનિંગ ટ્રેન. મારા જે ફાધર છે તે બહુ મોડી રાતની છેલ્લી ટ્રેન પકડે છે. ધ લેટ ઇવનિંગ, સાંજે એમ કહી શકાય, પણ આપણે લેટ ઇવનિંગ એટલે રાત જ પડી ગઈ હોય તે રીતે જ સમજવાનું છે. તો તે છેલ્લી ટ્રેનમાં આવે છે અને ટ્રાવેલ કરે છે. ધ પોએમ બિગિન્સ વિથ ધ સ્પીકર્સ ડિસ્ક્રિપ્શન ઓફ હિઝ ફાધર્સ ટ્રાવેલિંગ હોમ. બરાબર? પોએમ સ્ટાર્ટ ક્યાંથી થાય છે? પ્લીઝ તમારું ઓડિયો અત્યારે બંધ કરી દો. પોએમ જે સ્ટાર્ટ થાય છે તેમાં જે સ્પીકર છે તે ડિસ્ક્રિપ્શન આપે છે, વર્ણવે છે આપણને કે એમના જે ફાધર છે તે ઘરે આવવા માટે જ્યારે ટ્રેન દ્વારા ટ્રાવેલિંગ કરે છે ત્યારે એમની સાથે શું થાય છે, કેવી રીતે આવે છે વગેરે વર્ણન કરે છે. તો બિગિનિંગ પણ એ રીતે જ આપ્યું છે. ટ્રેનનું નામ ટ્રેન કહી દીધું છે આપણને કે હી કમ્યુટ્સ બાય ટ્રેન. હિઝ ફાધર કમ્યુટ્સ બાય ટ્રેન. જનરલી કમ્યુટ શબ્દ વપરાય છે અગર કોઈ ટ્રેન દ્વારા મુસાફરી કરે છે તો, બરાબર? ઓકે. The father is traveling in a late evening train after finishing his work for the day. ફાધર જે છે તે દરરોજ ટ્રાવેલિંગ કરે છે અને તે પણ દરરોજ અ લેટ ઇવનિંગ ટ્રેન જ એ પકડે છે. આફ્ટર ફિનિશિંગ હિઝ વર્ક ફોર ધ ડે. આખા દિવસનું કામ પૂર્ણ કર્યા બાદ ફાધર મોડી સાંજની ટ્રેન એટલે કે છેલ્લી ટ્રેન પકડે છે. ધ ફાધર વર્ક્સ, જે ઇન્વર્ટેડ કોમાની અંદર લખ્યું છે, લેટ ઇવનિંગ ટ્રેન may indicate how long the father works. આમાં જે શબ્દો આપેલા છે લેટ ઇવનિંગ ટ્રેન, એ શબ્દો શું ઇન્ડિકેટ કરે છે ખબર છે? શું દર્શાવે છે? કે હાઉ લોંગ ધ ફાધર વર્ક્સ, કેટલો ઘણો સમય ફાધર કામ કરે છે, એટલે એ છેલ્લી ટ્રેનમાં આવે છે. સો ધેટ ઇટ રેગ્યુલરલી ગેટ્સ ધેટ લેટ ફોર હિમ ટુ રિટર્ન હોમ. એટલું મોડે સુધી કામ કરે છે કે દરરોજ એમને મોડું થઈ જાય છે ઘરે આવવા માટે, રિટર્ન થવા માટે. દરરોજ એમને મોડું થઈ જાય છે એટલે હંમેશા છેલ્લી ટ્રેન પકડીને ઘરે આવે છે અને આ દરરોજનું કાર્ય છે એમનું. તો ફર્સ્ટ લાઈનમાં તમારે આટલું સમજવાનું છે, બરાબર? અને એનીવન કેન અન્ડરસ્ટેન્ડ ધીસ, કે ભાઈ આ શબ્દો શું કહેવા માંગે છે. તો આપણે ઇવન આપણા ફાધરની ઇમેજ પણ આમાં જોઈ શકીએ છીએ. મારા ફાધર પણ આ રીતે જ વર્ક કરતા હતા કે ટ્રેનમાં જ એમણે પણ બહુ વર્ષો સુધી આવજાવ કર્યું, બરાબર? તો ઇવન આઈ કેન ઇમેજિન ટુ.
સેકન્ડ લાઈન વાંચું છું. સ્ટેન્ડિંગ અમોંગ સાયલન્ટ કમ્યુટર્સ ઇન ધ યલો લાઇટ. મેં તમને એક શબ્દ કહ્યો કે જનરલી ટ્રેન દ્વારા જે મુસાફરો આવજાવ કરે છે એમને ત્યારે એના માટે સ્પેશિયલ વર્ડ વપરાય છે કમ્યુટિંગ બાય ટ્રેન. તો અહીં જુઓ કમ્યુટર્સ શબ્દ આવી ગયો છે ને. સ્ટેન્ડિંગ અમોંગ સાયલન્ટ કમ્યુટર્સ ઇન ધ યલો લાઇટ. આ શબ્દો શું કહે છે? શબ્દોને હું આપણી પોતાની લોકલ લેંગ્વેજમાં કહું તો સ્ટેન્ડિંગ અમોંગ, બધાની વચ્ચે ઊભા રહીને. અને કોની વચ્ચે? સાયલન્ટ કમ્યુટર્સ, જે દરરોજ આવજાવ કરે છે તેમના માટે જ આ શબ્દ વપરાય છે કમ્યુટર્સ. તો એ બધા સાયલન્ટ હોય છે ઇન ધ યલો લાઇટ. હવે આ પોએમ ઘણા સમય પહેલા પ્રિન્ટ થઈ હશે, પબ્લિશ થઈ હશે, એટલે તે સમયની વાત છે. યલો લાઇટ શબ્દ જોઈને તો હું એમ જ કહી શકીશ તમને, કારણ કે હાલમાં જે ટ્રેન ચાલે છે તેમાં તો એલઈડી બલ્બ હવે મુકાઈ ગયેલા છે, બરાબર. એલઈડી લાઇટ્સ આવી ગયેલી છે વ્હાઇટ કલરની. તમે હવે યલો લાઇટ નહીં જોઈ શકશો ટ્રેનમાં. તો હતી એક સમય ટ્રેન, ઇવન યસ નલિનીને તો ખબર હશે, જે જૂના જમાનામાં ટ્રેન ચાલતી હતી તેમાં યલો કલરની લાઇટ આવતી હતી ટ્રેનના ડબ્બામાં, ઝાંખી પીળાશ પડતી. જો કે ઝાંખી નહોતી પણ તે સમયે એ જ ચાલતી હતી. તો એવી લાઇટમાં પેલા દરરોજ આવજાવ કરનારા માણસો સાયલન્ટ થઈ ગયેલા હોય છે. એક બાબત આઉટસ્ટેન્ડિંગ હોય છે કે ટ્રેનમાં સવારની પોરમાં જ્યારે કમ્યુટર્સ ચડે છે ને તો એટલું અવાજ કરતા હોય છે, કારણ કે એ લોકો જાય છે અને સવારનો પહોર છે. પણ સાંજે બહુ સાયલન્ટ હોય છે કમ્યુટર્સ લોકો. કેમ? કારણ કે આખો દિવસનો થાક લાગેલો હોય છે, કામ કરીને આવતા હોય છે, ભૂખ લાગી હોય છે, તો એ પ્રકારે એ લોકો બોલતા નથી. તો સાયલન્ટ કમ્યુટર્સ ઇઝ ઓલ્સો વેરી સિગ્નિફિકન્ટ. તો એવાની વચ્ચે પેલા ફાધર દરરોજ ઊભા રહે છે. The father is standing among the silent passengers in the yellow light inside the train compartment. ટ્રેનના ડબ્બામાં ફાધર જે છે તે is standing, બરાબર, ઊભા રહે છે. This line is indicative of his sufferings. આ જે લાઈન છે ને તે ફાધરના સફરિંગ્સને ઇન્ડિકેટ કરે છે ડ્યુરિંગ ધ જર્ની, મુસાફરી દરમિયાન. આફ્ટર વર્કિંગ સો હાર્ડ, ઘણું બધું સખત કામ કરીને આવ્યા બાદ, હી ઇઝ રિટર્નિંગ હોમ સ્ટેન્ડિંગ. એ આટલું બધું કામ ઓફિસમાં કરીને આવ્યા બાદ પાછા આવે છે તો ટ્રેનમાં હાલત શું છે એમની? સ્ટેન્ડિંગ, ઊભા ઊભા આવે છે. ઓન ધ ફૂટબોર્ડ, ટ્રેનમાં જે જગ્યા હોય છે ઊભા રહેવા માટેની, બરાબર, તો એ ગલીમાં એ ઊભા રહે છે. એક લોબી ટાઈપ જે વે હોય છે વચ્ચે, ત્યાં ઊભા રહે છે. એઝ હી ડઝન્ટ ગેટ અ સીટ ધેર ટુ રિલેક્સ. કેમ ઊભા રહે છે? કારણ કે સીટ મળતી નથી ને, જગ્યા મળતી નથી. ઇન્ડિયન ટ્રેન્સમાં તો આવી જ હાલત હોય છે. The silent commuters are not friendly enough to converse with him. અને પેલા જે ચૂપચાપ જે રોજિંદા મુસાફરો છે તે પાછા ફ્રેન્ડલી નથી, કારણ કે એ કમ્યુટર્સ ક્યાંથી દૂરથી બધા આવતા હોય છે, એકબીજાને ઓળખતા પણ હોતા નથી અને એમની સાથે ફ્રેન્ડલી પણ નથી. પોતપોતાની જગ્યા મળી જાય તો બસ ઘરે જવાનું છે એવું બધાની જ ધૂનમાં, તરંગમાં હોય છે. કોઈ કોઈની સાથે વાતચીત પણ નથી કરતું. તો ફાધરની સાથે પણ કોઈ વાત નથી કરતું. ઓર અમંગ ધેમસેલ્સ, ઇવન એ લોકો એકબીજાની સાથે પણ વાતચીત નથી કરતા. બાજુમાં બેસેલા હોય કે સામે ઊભેલા હોય, આ બધા સાયલન્ટ કમ્યુટર્સ એકબીજાની સાથે પણ વાતચીત નથી કરતા, કારણ કે એ બધા જ અજાણ્યા જ હોય છે. ટ્રેનમાં દરેક મુસાફરો અજાણ્યા જ હોય છે. તો શું વાત કરવી એમ કરીને કોઈ વાત નથી કરતું. The yellow light is not the best thing either to promote any cheerfulness. Even અહીંયા જે yellow light બતાવી છે તે પણ કોઈ આનંદનો કલર નથી બતાવતી. ઝાંખો પીળાશ પડતો એટલે એમ સમજો ફિક્કો કલર બતાવે છે. તો સાંજનો સમય છે, લાઇટ પણ ફિક્કી અને લોકો પણ આનંદમય નથી, ફિક્કા થઈ ગયેલા છે, કામ ધંધેથી રિટર્ન આવતા માણસો છે. તો લાઇટ પણ પોએમમાં એ ફિક્કાપણું દર્શાવવાની કોશિશ કરે છે. ઓલ ધીસ થિંગ્સ ફર્ધર ઇન્ટેન્સિફાય હિઝ એગની. આ બધી જે બાબતો છે તે ફાધરનું જે દુઃખ છે તેને ઇન્ટેન્સિફાય કરે છે. કે એક તો જગ્યા નથી મળતી, સ્ટેન્ડિંગ, બરાબર. બીજું કે સાયલન્ટ કમ્યુટર્સ વાતચીત નથી કરતા એમની સાથે. અને ત્રીજું કે લાઇટ પણ એટલી ફિક્કી છે
તો આ બધું ઇન્ટેન્સિફાઈ કરે છે, એમના દુઃખમાં વધારો કરે છે, કોઈ ચીયરફુલનેસ નથી. એન્ડ મેક ધ જર્ની મોનોટોનસ. પરિણામે શું બને છે કે જ્યાંથી પણ બેઠા હોય ત્યાંથી લઈને એના ડેસ્ટિની સુધી, એમનું જે ડેસ્ટિની સ્ટેશન છે ત્યાં સુધી એમની મુસાફરી મોનોટોનસ બને છે, કંટાળાજનક બની જાય છે, કારણ કે કોઈની સાથે બોલવા મૂકવાનું નહીં, કશું કાંઈ નહીં. થર્ડ લાઈન જે છે, suburbs side past his unseeing eyes. suburbs એટલે શું? વિન્ડોઝ માંથી જે ચાલીઓ, શેરીઓ જે વહી જાય છે, ટ્રેનની સ્પીડ હોય તો તેની સાથે જે સાઈડ બાય પ્રકૃતિઓ હોય, શેરીઓ હોય, ચાલીઓ હોય. suburbs એટલે જનરલી કેટલીક ઝૂંપડપટ્ટી વિસ્તાર આપણને ખાસ દેખાતા હોય છે રેલવે સાઈડ, તો તે બધી ચાલીઓ સ્લાઇડ પાસ્ટ, પસાર થઈ જાય છે, કારણ કે ટ્રેનની સ્પીડ વધુ હોય છે. તો એ જે પસાર થઈ જતા દ્રશ્યો જે છે, તો હિઝ અનસીઈંગ આઈઝ, એ બધું એમની આંખો જોતી નથી. કેમ? કારણ કે દરરોજની બાબત છે તે. દરરોજ શું જોવાનું હોય? કોઈ એક દિવસ ટ્રેનમાં બેઠું હોય ને તો નાના બાળકની જેમ બોલી ઉઠે કદાચ કે પેલો મોર છે, પેલી ભેંસ છે, વગેરે વગેરે. પણ જે લોકો દરરોજ જતા હોય છે તેમને આ બધું જોવાનું કંઈ ગમતું નથી, એટલે એ લોકોની આંખો ખુલ્લી હોવા છતાં પણ ખાલીખમ લાગે છે, દ્રશ્યહીન લાગે છે. તો એમની આંખો ખુલ્લી હોવા છતાં પણ અનસીઈંગ આઈઝ, એ કશું કાંઈ જોતી નથી. The suburbs are sliding past the moving train, but the poet's father has no intention to look at those. ફાધરનું પણ એવું કોઈ ઇન્ટેન્શન નથી કે તે વિન્ડોમાંથી બહાર જુએ. He is unmoved by these scenes. આ બધા દ્રશ્યો જે આવ જાવ કરે છે, દ્રશ્યો જે પસાર થતા રહે છે, એનાથી એ unmoved છે, એમને કોઈ ફરક નથી પડતો. For he has seen those many a times and finds nothing new or interesting in it. કારણ કે એ તો દરરોજની બાબત છે, એમણે ઘણી વખત એ બધું જોયું છે, તો એમાં નવું કંઈ નથી, એમાં રસપ્રદ કશું જ નથી. અને રાત્રિનો સમય છે, કોને એમાં શું રસપ્રદ લાગે? So the sliding landscapes also add to the sense of monotony. તેથી શું થાય છે કે જે કુદરતી દ્રશ્યો પણ વિન્ડો સાઈડથી પાસ થાય છે તે પણ એમના સેન્સમાં એમને કંટાળાજનક જ લાગે છે, એ પણ કશું કંઈ જોવું નથી એમણે. તો આ પ્રકારની એમની હાલત છે, બરાબર. અનસીઈંગ આઈઝ છે એમની. આગળ વાંચીએ આપણે. His shirt and pants are soggy, and his black raincoat stained with mud, and his bag stuffed with books is falling apart. આ જે લાઈન છે ત્યાં ફૂલ સ્ટોપ ક્યાં ક્યાં આપ્યું છે જુઓ, છેક છેલ્લે શું લખ્યું છે? His shirt and pants are soggy. એમના જે શર્ટ અને પેન્ટ્સ છે તે થોડા વિખરાયેલા છે. સવારે જો પહેરીને ગયેલા હોય તો સારા હોય, પણ સાંજે કોઈ પણ આવે તો કેવા હોય? કરચલીવાળા થઈ ગયા હોય. અહીં જે વર્ણન આપ્યું છે તે બતાવે છે કે ડાઘાવાળા છે, કારણ કે અહીં રેનકોટ પણ બતાવ્યો છે. એન્ડ હીઝ બ્લેક રેનકોટ, રેનકોટનો પાછો કલર પણ બતાવ્યો છે. સી, બ્લેક રેનકોટ ઇઝ ઓલ્સો વેરી સજેસ્ટિવ. પછી હું તમને કહું છું કે બ્લેક રેનકોટનું શું મહત્વ છે. Stained with mud and his bag stuffed with books is falling apart. તો એમનો જે બ્લેક રેનકોટ છે તે ખરડાયેલો છે મડથી, કાદવ કીચડથી, બરાબર, ઉછળ્યું હોય ને ચાલતા ચાલતા, તો તેનાથી. એન્ડ હિઝ બેગ સ્ટફ્ડ વિથ બુક્સ, એમની જે બેગ છે તેમાં બુક્સ ભરેલી છે. ઇઝ ફોલિંગ અપાર્ટ, અને તે ફોલિંગ અપાર્ટ એટલે એમણે ખભા પર ભેરવેલો છે બગલથેલો, પણ એ તમે સમજી શકો છો કે ખભાથી પોતાના હાથથી એને થોડી ઘણી આમ તેમ સરકાવી દીધેલી હોય, બરાબર, કારણ કે જે ભાગ ભીનાયેલો હોય ત્યાં એ બુક વાળો થેલો રાખશે નહીં, એટલે આમ તેમ ફોલિંગ અપાર્ટ થયા કરે છે એ બેગ. હવે બ્લેક રેનકોટની હું વાત કરું તો જે લોકોએ પૂરું જીવન જોયું હોય, ઘણી જિંદગીઓને જીવતા જોઈ હોય, ઘણા અનુભવી થઈ ગયા હોય માણસ, એ લોકોનો છે ને લાઈફમાં ઇન્ટરેસ્ટ બહુ ઓછો થઈ ગયો હોય, તો એ લોકો બહુ કલરફુલ કોઈ પણ બાબતને, કોઈ પણ વસ્તુને યુઝ નથી કરતા.
તો અહીં બ્લેક રેનકોટ એ કલર બ્લેકનેસ બતાવે છે કે એ પણ એમના ઇન્ટરેસ્ટને લગતો છે કે એ સેડ માણસ છે, તેથી એમણે બ્લેક કલરનો રેનકોટ વસાવ્યો છે. તો તેથી એમણે બ્લેક રેનકોટ પહેર્યો છે. બરાબર, અહીં તમને સમજાવ્યું જ હશે, જોજો. Now the poet makes us know that it was a rainy day. આ જે લાઈન આપણે જોઈ ગયા એમાં પોએટ આપણને જણાવે છે કે ભાઈ એ દિવસ વરસાદનો દિવસ હતો, જે દિવસનું એમણે અહીં વર્ણન કર્યું છે. His father's dresses are all wet. એમના ફાધરે જે કપડાં પહેર્યા છે બધા જ ભીનાઈ ગયેલા હતા. With the rain water and the black raincoat is damaged with mud. વોટરથી બધું ભીનાઈ ગયું છે અને બ્લેક રેનકોટ જે છે તે થોડો ડેમેજ પણ થયો છે, પણ ફાટી નથી ગયો, બલકે મડના કારણે એ ડેમેજ થયો છે, એના ઉપર ડાઘા પડ્યા છે. સ્ટેન્ડ શબ્દ આપણે વાપરવો જોઈએ અહીં ડેમેજના બદલે. The bag he was carrying was stuffed with books. એમના હાથમાં હંમેશને માટે એક બગલથેલો રહે છે અને તેમાં બુક્સ ભરેલી હોય છે. And he was struggling to handle it. અને એ જ્યારે પણ રિટર્ન આવે છે તો એ તે દિવસે પણ, કે જે દિવસે નું આ વર્ણન કરી રહ્યા છે તે દિવસે પણ એ સ્ટ્રગલિંગ ટુ હેન્ડલ ઇટ કલ્પના કરીને કવિ લખે છે કે એમના હાથથી હેન્ડલ કરતી વખતે સ્ટ્રગલ કરી રહ્યા હશે કે આટલી બધી ગીર્દીમાં એ સચવાઈ રહે, વરસાદથી પણ એ સચવાઈ રહે અને ભીનાઈ ના જાય, કારણ કે બુક્સ હોય તો બહુ સાચવવી પડે. તો સ્ટ્રગલિંગ શબ્દ એમણે વાપર્યો છે. બરાબર. These lines are again indicative of the difficulties poet's father has to face during his journey. આ લાઈનમાં પણ ફરીથી ડિફિકલ્ટીઝ બતાવેલી છે કે ફાધર એમની મુસાફરી દરમિયાન કેટલી ડિફિકલ્ટીઝ અનુભવે છે. એક તો આખા વેટ થઈ જવું, રેનકોટ, ઇવન આપણે પણ જાણીએ છીએ કે વરસાદ જ્યારે બહુ પડતો હોય ને તો આપણે જેટલી પણ ફેસિલિટી કેમ ના વસાવેલી હોય, તમે કારમાં પણ કેમ ના બેઠા હોય, તમે કારમાંથી નીકળતી વખતે બિલ્ડિંગ પાસે પણ જવાના તો તમે ભીનાઈને તો જવાના જ, વરસાદ ભીંજવવાનો તો છે જ. અને તમે જરાક પણ કપડાએથી જો વેટ થઈ ગયા તો તમે આખો દિવસ તમારો ખરાબ તમને લાગશે કે ભીના થઈ ગયા, કપડાં જલ્દી સુકાતા નથી, કારણ કે તે સમય દરમિયાન સૂર્ય પણ જાણે ઉગતો ના હોય એવું પણ હોય છે. તો ભીનાવાના એટલે ભીનાવાના, અને ઇવન પગે બધે જ દરેક જગ્યાએ જ્યાં આપણો પગ પડવાનો છે, જ્યાં આપણું સ્ટેપ પડવાનો છે, કાદવ કીચડ ભીનું ભીનું હોવાનું જ, તો બહુ સાચવીને પણ ચાલતું હોય છે. તો એ બધી ડિફિકલ્ટીઝ બધી રહે છે માણસને એમ. તો આખી જર્નીમાં પણ ડિફિકલ્ટીઝ એમને રહે છે, અને વરસાદ પડ્યો હશે તો જ્યાંથી આવ્યા ત્યાં પણ ડિફિકલ્ટી તો એમને હશે જ. બરાબર. તો જે સર્વિસમેન હોય છે, જે સર્વિસ વિમેન હોય છે, બધાને જ આ ડિફિકલ્ટીઝની ખબર જ હોય છે. It gets even worse in the rainy season. આપણે જાણીએ છીએ કે ભાઈ રેની સિઝનમાં આ બધું બહુ ખરાબ થઈ જતું હોય છે. The black raincoat might indicate the lack of color in his dull life. આ બધું શું સૂચવે છે? જુઓ કે બ્લેક રેનકોટ પણ ઇવન એમની જે ડલ લાઈફ છે, ડલ લાઈફ કેમ કહી છે? દરરોજનું એમનું ટ્રેનમાં જવું ને છેલ્લી ટ્રેનમાં આવવું અને મુશ્કેલી ભરીને આવવું, મુશ્કેલીથી આવવું, તો આ બધી એમની લાઈફને ડલ બનાવી દે છે, મોનોટોનસ બનાવી દે છે. લાઈફ ક્યારે મોનોટોનસ બને ખબર? કે દરરોજ એક સરખું જ જો થયા કરતું હોય માણસની સાથે તો કંટાળાજનક બની જાય. કોઈ ઇન્ટરેસ્ટિંગ, કોઈ ન્યૂનેસ નથી હોતી, કોઈ નવું ઇવેન્ટ નથી હોતો જ્યારે, તો એ લાઈફ મોનોટોનસ બની જાય, ડલ લાઈફ બની જાય. Again his bag full of books hints that he was an educated and scholarly man. કોઈ પણ માણસ અગર પોતાની બેગમાં જો બુક લઈને ફરતા હોય ને તો આપણે સમજી જ જવાનું કે એ કોઈ અભણ માણસ નથી, એજ્યુકેટેડ પર્સન છે, સ્કોલરલી મેન છે, તો જ બુક લઈને ફરે છે. ટ્રેનમાં ઘણા એવા મુસાફરો હોય છે કે એક બુક લઈને ફરતા હોય છે કે ચલો બીજા કોઈની સાથે ગપ્પા ટોળા કરવા કરતા કંઈક વાંચતા જઈએ. તો એજ્યુકેટેડ લોકો હોય તે ખરેખર વાંચવાની એક હેબિટ વસાવી રાખે છે. તો એમને પણ એમ થાય કે ચલો મને કશે સીટ મળશે ને તો હું બુક વાંચીને મારો ટાઈમ પાસ કરીશ, સ્ટેશનને પાસ કરીશ. આ રીતે પણ એમને જગ્યા નથી મળતી, પણ બુક દરરોજ લઈ જાય. કદાચ સવારે એમણે એવો હેતુ રાખ્યો હશે કે સવારે વાંચવું જોઈએ કે ગમે તેમ, પણ એ લઈને ફરે છે. તો એ એજ્યુકેટેડ પર્સન છે, સ્કોલરલી મેન છે. Not that unimportant that one would think from his ordinary routine journey. આ બુક્સ શું બતાવે છે
કે જે માણસ આવી રીતે જે દરરોજ રૂટીન અને તે પણ સાવ સામાન્ય જર્ની કરે છે એ માણસ કંઈ જેવા તેવા નથી, કારણ કે એ બુક લઈને ફરે છે. નહીં તો માની લો કે એની પાસે બુક પણ ના હોય ને તો આપણે જાણીએ છીએ કે આજે ટ્રેનમાં જે દરરોજ લોકો જાય છે ને તેમની કોઈ ઇજ્જત રહેતી નથી. કેમ? કારણ કે પબ્લિક એવું હોય છે કે તેમાં કોઈ અચ્છા ભલા માણસ કે કોઈ મહાન વ્યક્તિ પણ ચડતા હોય તો તેમની પણ કોઈ વેલ્યુ રાખતા નથી. બરાબર? અને જે દરરોજ જાય એમ જ લાગે કે આ બધા ગાંડા જેવા માણસો છે, કોઈ પણ વેલ્યુલેસ માણસો છે એ રીતનું ફીલ થાય. કારણ કે પબ્લિકમાં બધા જ પોતાનું સેન્સ ભૂલી જતા હોય છે, એ ભાગ્યે જ કોઈને માન આપતા હોય છે. તો એવા પ્રકારનું જ્યારે વાતાવરણ થઈ જાય તો કોઈ માણસ એક બુક લઈને પણ ફરે તો એમ થાય કે ચલો એમણે એમનું સેન્સ જાળવ્યું છે અને કંઈક અલગ દેખાવાની કોશિશ કરી છે અને એ પોતે સ્કોલરલી મેન છે. એના પરથી એમની બુક પરથી આપણને ખબર પડે કે હી વોઝ એન એજ્યુકેટેડ પર્સન. His eyes dimmed by age. એમની જે આંખો છે ને હવે વૃદ્ધાવસ્થાના લીધે, ઉંમરના લીધે ઝાંખી પડેલી છે. Fade homeward through the humid monsoon night. જે રાત્રિ પડી ગઈ છે, humid monsoon night, અને એમની જે આંખો છે વૃદ્ધાવસ્થાના લીધે પાછી ઝાંખી થયેલી છે. તો ફેડ ઝાંખી, હોમવર્ડ એ હવે પોતાના ઘર તરફ. રાત્રિ એવી પડી છે, સાંજ એવી પડી છે, અહીં રાત્રિ જ શબ્દ વાપરીશું, નાઇટ વાપર્યું છે એટલે કે જે મોન્સૂનની રાત્રિ છે અને એક તો ઝાંખી લાઈટો દેખાય છે વરસાદના કારણે, બધું નીચે બહુ કીચડ છે, પાણી છે અને આંખો પણ પાછી ઝાંખી છે. એવી દ્રષ્ટિથી એ ઘર તરફ હવે નીકળી પડે છે. બરાબર? તો now the poet gives us an impression of his father's age. આ શબ્દોથી પોએટ આપણને શું દર્શાવે છે કે એમના ફાધરની એજ શું થઈ હશે, કે ભાઈ ઝાંખી આંખો થઈ ગઈ છે એટલે એજ તો હશે જ. His eyesight is dimmed by his old age. The father looks homeward with his low vision. ફાધર જે છે ટ્રેનમાંથી ઉતરીને એમના ઘર તરફ જુએ છે અને બિચારા એમની આંખો લો વિઝન વાળી છે. થ્રુ ધ હ્યુમિડ મોન્સૂન નાઇટ. વરસાદી વાતાવરણમાં એમનું મુખ, એમની આંખો ઘર તરફ છે. The gloomy atmosphere also adds to the dullness of his life. એટમોસ્ફિયર પણ કેવું છે? ગ્લુમી, એકદમ સેડી, એકદમ ઉદાસીન, અને તે પણ વધારો કરે છે એમની જે લાઈફ છે ડલનેસ વાળી, સાવ એકદમ ઉદાસીન જીવન છે એમનું, તો તેમાં એ પણ વાતાવરણ પણ જાણે કે વધારો કરે છે. રેડ લાઇનમાં હું વાંચું છું પોએટિક લાઇન્સ. Now I can see him getting off the train. સ્પીકર હવે આપણને એમ કહે છે કે હવે હું જોઈ શકું છું કે એ ટ્રેનમાંથી નીચે ઉતરી રહ્યા છે. તો બહુ જ સરસ એક અહીં લાઈન આપી છે, આના ઉપર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે એ ઘણી વખત પૂછાઈ ગયું છે. કંઈક કમ્પેરિઝન કરેલું છે, જોજો. I repeat the line. Now I can see him getting off the train. હવે હું જોઈ શકું છું કે એ ટ્રેનમાંથી નીચે ઉતરી રહ્યા છે. Like a word dropped from a long sentence. કેવું કમ્પેરિઝન કર્યું છે જુઓ. જાણે કે, લાઈક એટલે અહીં સિમિલી વપરાયું છે, જાણે કે એક શબ્દ એક લાંબા સેન્ટેન્સમાંથી છૂટો પડી ગયો હોય તેવી રીતે મારા ફાધર ટ્રેનમાંથી નીચે ઉતરી પડ્યા. કેવું કહેવા માંગે છે જુઓ. The poet's father gets down from the train. Alright? Here, Dilip Chitre has used a fine simile. અહીં એક ફિગર ઓફ સ્પીચનો એમણે પ્રયોગ કર્યો છે. સિમિલી, SIMILE, એ ફિગર ઓફ સ્પીચ છે. કમ્પેરિઝન કરી છે ફાધરને એક શબ્દ સાથે, એક આખા લોંગ વાક્યના શબ્દ સાથે એમના ફાધરની કમ્પેરિઝન કરી છે. અહીં આખું લોંગ સેન્ટેન્સ એ કોની સાથે કમ્પેર થયું છે? પેલી ટ્રેન સાથે. એમ સમજો કે એક ટ્રેન છે એ એક લોંગ સેન્ટેન્સ છે. એમાંથી તમે સમજો કે સેન્ટેન્સમાંથી એક શબ્દ ધારો કે તમે કાઢી નાખો ને તો આખા લોંગ સેન્ટેન્સને કોઈ ફરક નથી પડવાનો. કહેવાનો મતલબ કે જે ટ્રેનમાંથી એક માણસ ઉતરી પડ્યો ને એ ટ્રેનને કે ટ્રેનના પેસેન્જર્સને કોઈ ફરક નથી પડવાનો. તો એટલા માટે એમણે આ રીતે એક બહુ સરસ સિમિલીનો યુઝ કરી આપ્યો છે. I repeat the sentence.
Here Dilip Chitre has used a fine simile in comparing his father to an unimportant word. એક એવો શબ્દ કે જેનું કોઈ મહત્વ નથી in a long sentence. This is quite unique. અને આ જે એમણે કમ્પેરિઝન કરેલું છે ને એ અજોડ છે. આવું કમ્પેરિઝન આજ સુધી કોઈ પોએટે નથી કર્યું કે ભાઈ લાઈક અ વર્ડ ડ્રોપ્ડ ફ્રોમ અ લોંગ સેન્ટેન્સ. ફાધરનું મહત્વ કેટલું કે એક સેન્ટેન્સમાંથી એક શબ્દ છૂટો પડી જાય તો સેન્ટેન્સને કોઈ ફરક પડતો નથી તેવું. He says that his father gets down just like a word dropped from a long sentence. The poet indicates how unimportant his father is to the crowd in the train. કેટલા unimportant છે father મારા, કે ટ્રેનમાં જે ટોળું બેઠું છે તેમાંથી એ અગર નીચે ઉતરી આવે છે તો એ ક્રાઉડને ટોળાને કોઈ ફરક નથી પડતો કે કોઈ એક માણસ ગયું. ઓલરાઈટ, it does not really make any difference whether he got down or not. એ ટ્રેનમાંથી એ ટોળામાંથી અગર ફાધર નીચે ઉતરે છે કે ઉતરવાનું ભૂલી જાય છે એ ટોળાને કોઈ પડેલી નથી. એ ટોળાની સાથે આ બાબતને કોઈ લેવા દેવા નથી. ફાધરનું ઇમ્પોર્ટન્સ કેટલું? નથિંગ, ઝીરો. He is not that relevant to the rest of the world. બાકીની દુનિયાને તેઓ કોઈ સુસંગત નથી, એમની સાથે એમની કોઈ સંગત નથી, એટલી લોકોને કે આ દુનિયાને કોઈ પડેલી નથી. તો આપણે સમજી શકીએ કે ભાઈ હા એ વાત સાચી છે કે કોઈ એક માણસ અગર ટ્રેનમાંથી ઉતરી પડે તો દુનિયાને શું પડેલી હોય. પણ તમે જોજો કે અહીં અત્યારે વર્લ્ડ સાથે એમ કમ્પેર કરીને કહ્યું છે, ક્રાઉડ સાથે કમ્પેર કરીને કહ્યું છે કે ભાઈ એ લોકો તો પારકા છે તો ફાધરની કંઈ પડેલી નથી. પરંતુ જ્યારે ઘરમાં આવે છે ત્યારે લોકોને, એમના ઘરના લોકોને કેટલી પડેલી છે તે પણ એમણે અહીં વર્ણવ્યું છે. જોજો તમને સિમિલર એસ્પેક્ટ એમાં સમજાશે. He hurries across the length of the grey platform. ફાધર જે છે તે ગ્રે કલરના પ્લેટફોર્મ પર ઉતાવળ કરે છે કારણ કે પ્લેટફોર્મ બહુ લાંબુ હોય છે, બહુ લાંબુ ચાલવાનું હોય છે, તો બહુ ઝડપથી ચાલવાની કોશિશ કરે છે. ક્રોસીસ ધ રેલવે લાઇન, ઇવન રેલવે લાઇન પણ તે ક્રોસ કરી જાય છે. એન્ટર્સ ધ લેન, એમની પોતાની સ્ટ્રીટમાં તે પ્રવેશી પણ જાય છે ચાલતા ચાલતા. His chappals are sticky with mud. એમની ચપ્પલ્સ કાદવ કીચડની સાથે ચોંટી ગયેલી છે. But he hurries onward. છતાં પણ એમને ઉતાવળ છે. આ લાઈન શું સજેસ્ટ કરે છે ખબર છે? આપણે જો એમાં ફિલિંગ્સ ઉમેરીએ તો કોઈ પણ ફાધરને ઘરે આવવાની ખરેખર ઉતાવળ હોય છે. ઇવન ફાધર જ નહીં, કોઈ પણ વ્યક્તિ આપણા ઘરની કે જે દરરોજ સર્વિસ કરવા જતી હોય છે, કોઈ કામ કરવા જતી હોય છે, તો રિટર્ન આવવામાં છે ને બહુ ઉતાવળ કરે છે. માની લો કે હું ઘણી વખત છે ને મારા સ્ટુડન્ટ્સને પણ કહું છું, સ્ટુડન્ટ્સને છે ને કોલેજમાં આવવાની પણ ઉતાવળ હોય અને ઘરે જવાની પણ ઉતાવળ હોય. લેક્ચર સ્કીપ કરીને ઘરે જવાની પણ બધાને ઉતાવળ હોય છે. ઇવન હું પોતાને પણ એમ કહું કે ચલો મારા પણ લેક્ચર્સ ઓવર થઈ જાય ને તો મને પણ ઘરે જવાની એટલી ઉતાવળ હોય છે કે હું જે સિટીમાં જાઉં છું એ સિટી મેં પૂરેપૂરી હજી જોઈ નથી. હું મારા કોલેજના ગેટથી સીધું મારું ઘર જ મને દેખાય કે ચલો હું ઘરે જ જાઉં, વચ્ચે કશે નહીં અટકું. માણસને આવી ઉતાવળ શા માટે રહે છે? ઘર એક ઘર છે અને ઘર જવાની દરેક વ્યક્તિનો ઉતાવળ હોય છે. ઇવન તમને પણ, કે તમે આજે સાંભળી રહ્યા છો તમે પણ ફીલ કરતા હશો કે હા ઘરે જવાની ખરેખર ઉતાવળ રહે છે. પણ ઘરે ગયા બાદ શું? આપણે જે ઘરે આવવાની આટલી બધી ઉતાવળ કરી તે ઘરે ગયા બાદ શું? તે પણ થિંકેબલ ક્વેશ્ચન છે, બરાબર? આપણે એને ટેકન ફોર ગ્રાન્ટેડ રાખીએ, થોડું આગળ જોઈએ. After getting off the train, the father hurries towards his home. He crosses the grey platform and the railway line and finally enters the lane. He is sticky with mud. Chappals can't prevent him hurrying onward. પેલી જે ચપ્પલ સ્ટીકી થયેલી છે તે પણ એમને શાંત પાડતી નથી કે ભાઈ ધીમા ચાલો, એમને ઘરે જવાની એટલી ઉતાવળ છે. The poet has used the word hurries twice to bring in a sense of escapism from the dull humid atmosphere. અહીં પોએટે હરીઝ શબ્દ 2 વાર એટલા માટે વાપર્યો છે ભાર આપવા માટે કે બહાર જે ડલ હ્યુમિડ એટમોસ્ફિયર છે, આટલું શેડી સોગી જે વાતાવરણ છે એમાંથી પલાયન થઈ જવું છે આ ફાધરે કે મને આ વાતાવરણ નથી ગમતું, મારે ઘરમાં જઈને બસ પહોંચી જવું છે.
Grey platform and muddy streets where no one would care for him. જ્યાં એમની સારવાર રાખવા વાળું કોઈ નથી કે એમને જોવા વાળું કોઈ નથી. ગ્રે પ્લેટફોર્મ પર કે પછી બહાર સ્ટ્રીટ્સમાં એમને ધ્યાન આપવા વાળું કોઈ નથી કે ભાઈ પડી જશે ધીમા ચાલો કે એવું તેવું પણ કહેવા વાળું કોઈ નથી. વાતચીત કે બોલવા વાળું કોઈ નથી. He just wants some solace at his own home. અહીં solace શબ્દ તમે વાંચશો એટલે તમને ખબર પડવી જોઈએ કે દરેક માણસને એમ થાય છે કે ભાઈ આપણને કોન્સોલેશન તો ઘરમાં જ મળશે. સોલેસ મીન્સ દિલાસો. આપણને કોઈ આપણા ઉપર દયા ખાય કે ભાઈ બિચારા આવી રીતે આવ્યા તેવી રીતે આવ્યા, ચલો બહુ દૂર ગયેલા હતા આવી ગયા, આપણા મનમાં એક એવું રહે છે કે ઘરે આપણા માટે કોઈ દયા કરશે, આપણા ઉપર કોઈ દિલાસાના બે શબ્દો વ્યક્ત કરશે, એવી આશાએ અપેક્ષાએ આપણે ઘરે જવાની બહુ ઉતાવળ કરતા હોઈએ છીએ. પણ આયરની ઇઝ સમથિંગ એલ્સ. ઘરે ગયા બાદ આયરની, સિચ્યુએશનલ આયરની તો કઈ જુદી જ હોય છે. છતાં પણ દરરોજ આપણને એમ થાય કે ગઈકાલે અનુભવ થઈ ગયો હોવા છતાં કે ભાઈ ઘરે પણ આપણું કોઈ માન સન્માન હોતું નથી, છતાં પણ બીજા દિવસે પણ ફરીથી આપણને ઘરે આવવાની ઉતાવળ રહે જ છે. આ દરેક હ્યુમન બીંગમાં આ વસ્તુ, આ બાબત રહેલી જ છે. હોમ અગેઇન. અહીં શબ્દ શું આવ્યો? હોમ અગેઇન. કારણ કે દરરોજ આવે છે ને, તો ફરીથી ઘર આવી ગયું. આઈ સી હિમ ડ્રિંકિંગ વીક ટી. હવે જોજો હા કે પોએમ ક્યાં શું ટ્વિસ્ટ લે છે. આઈ સી હિમ ડ્રિંકિંગ વીક ટી. હું એમને જોઉં છું કે એ બિચારા એકદમ ઠંડી પડી ગયેલી ચા પીવે છે. હવે જુઓ વાતાવરણ કેવું છે, વરસાદનું વાતાવરણ છે અને ચા તે સમયે ગરમ હોવી જોઈએ એના બદલે વીક ટી પીવે છે. કહેવાનો મતલબ કે અહીં ટી જ્યારે બનાવેલી હોય ત્યારે જોરદાર હોય, તાજા, પણ હવે તેને ગરમ કરી આપનાર કોઈ નથી. એ ઠંડી પડી ગયેલી છે, ઢીલી પડી ગયેલી છે, વીક નબળી થઈ ગયેલી છે, બરાબર, તેવી ચા બિચારા પી રહ્યા છે. ઈટિંગ અ સ્ટેલ ચપાટી. શું ખાય છે સાથે ખબર? સ્ટેલ ચપાટી, વાસી થઈ ગયેલી ચપાટી આરોગી રહ્યા છે. એમને કોઈ તાજી ચપાટી બનાવી આપવા વાળું પણ ઘરમાં નથી. રીડિંગ અ બુક. પછી શું કરે છે? હાથમાં બુક લે છે અને વાંચવા બેસી જાય છે. The second stanza of the poem Father Returning Home begins here. અહીંથી second stanza start થાય છે. કારણ કે ટ્વિસ્ટ આપ્યો છે એમણે કે જે માણસને ઘરે આવવાની આટલી ઉતાવળ છે, બહાર કામ કરીને આવે છે, ઘરના લોકો માટે કમાવા જાય છે એ માણસ, અને જ્યારે રિટર્ન આવે છે તો ત્યાર પછી શું? તો ત્યાંથી સેકન્ડ સ્ટાન્ઝા શરૂ થાય છે. ઇન ધીસ સ્ટાન્ઝા the poet depicts the isolation of his father in his own home. અહીં પોએટ શું ચિત્રણ કરે છે? એના ફાધરનું એમના પોતાના ઘરમાં જ આઇસોલેશન. એક ફાધર એકલતા ક્યારે અનુભવે? જ્યારે ઘર પોતે બનાવ્યું હોય અને પોતાના ઘરમાં જ એમની સાથે કોઈ બોલવા વાળું ના હોય, કોઈ એમની સાથે બોલવા માગતું ના હોય, કોઈ ચા ગરમ કરી આપવા વાળું ના હોય, કોઈ રોટલી તાજી કરી આપવા વાળું ના હોય, ત્યારે એ ફાધર આઇસોલેશન અનુભવે છે, એકલતા અનુભવે છે. એ પોતાની એક જગ્યા કરી લે છે કે મારે દરરોજ અહીં જ બેસવાનું છે અને અહીં જ સૂઈ જવાનું છે અને વસ્તુઓ જાતે જ લઈ લેવાની છે, જાતે જ ખાઈ લેવાનું છે, પી લેવાનું છે વગેરે. બસ પોતા એકલા આ બધું કરવાનું છે. એ પ્રકારનું આઇસોલેશન ફીલ કરે છે આ ફાધર, તેને વર્ણવે છે પોએટ. The poet sees his father reach home again like the other days. પોએટ જુએ છે કે એના ફાધર જેમ બીજા દિવસે આવ્યા હતા તેમ આજે પણ આવી ગયા છે. Then he sees him drink weak tea and eat a stale chapati. The poet hints at how nobody cares for him even at home. અહીં પોએટ દર્શાવવાની કોશિશ કરે છે કે ભાઈ nobody cares for him. કોઈ પણ વ્યક્તિ એમની કાળજી રાખતું નથી એમનું ઘર હોવા છતાં. But the man does not have any complaint. પણ આ માણસને બિચારાને કોઈ ફરિયાદ નથી. દરરોજ ટેવાઈ ગયેલા માણસ હોય તેને શું ફરિયાદ હોય? અને એ ફરિયાદ પણ કોને કરવાના? કોઈ એમનું સાંભળવા વાળું ના હોય તો એ ફરિયાદ કોને કરશે? તો એમને કોઈ ફરિયાદ નથી. With his tea or food. એમણે ચાની પણ કોઈ ફરિયાદ નહીં કરી. એમણે સ્ટેલ ચપાટી કે જે વાસી થઈ ગયેલી છે તેની પણ એમણે કોઈ ફરિયાદ નહીં કરી. ઇવન રોટલીની સાથે બીજું કશું ખાવા માટે પણ નથી બનાવવામાં આવ્યું તો તેની પણ એમણે કોઈ ફરિયાદ નથી કરી. As he is used to. કારણ કે ટેવાઈ ગયેલા છે. Used to એટલે ટેવાઈ ગયેલા છે, બરાબર, એનાથી એ ટેવાઈ ગયેલા છે. Used to it. As we see,
he rather concentrates on reading a book. બલકે આપણે તો શું જોઈએ છે કે એ રોટલી કે ચા કેવી છે એના તરફ એ બિચારા કોન્સન્ટ્રેટ નથી કરતા, બલકે બુક રીડિંગ ઉપર પોતાનું ધ્યાન કોન્સન્ટ્રેટ કરે છે while having tea. એટલે ચા ભૂલાઈ જાય કે ભાઈ ઠંડી છે કે સારી નથી. He has probably given up on expecting more care from his family members. બહુ આયરની એવી છે, સિચ્યુએશનલ આયરની એટલી ખરાબ છે કે he has probably given up, એમણે છોડી દીધું છે કદાચ એવી અપેક્ષાઓ રાખવાનું કે કોઈ તેમની કાળજી રાખે, એમના ફેમિલી મેમ્બર્સમાં કોઈ તેમની કાળજી રાખે એવી અપેક્ષા જ એમણે છોડી દીધી છે. જુઓ કે ઘરે આવીને એમની હાલત શું થઈ, ઘરમાં આવવાની એમને કેટલી ઉતાવળ હતી, દરરોજ રહે છે એ ઉતાવળ, અને ઘરે આવીને જુઓ તો nobody cares for him. એ કોઈ પણ અપેક્ષા રાખતા નથી કોઈ મેમ્બર્સ ઉપર, અને કોઈ મેમ્બર્સ પણ ઇવન આવીને એમને કોઈ ગ્લાસ પાણીનો કે ચાનો આપતું નથી. બરાબર. He goes into the toilet to contemplate man's estrangement from a man-made world. આ શબ્દો પણ જુઓ કેવું બતાવે છે. He goes into the toilet to contemplate. અહીં ફાધર ટોયલેટમાં જાય છે, શું કામ ખબર? To contemplate. આપણે સમજી શકીએ છીએ કે ખરાબ શબ્દો અગર કોઈની સામે બોલો ને, એમ કહો કે અગર કોઈની સામે તમે ગાળો બોલો તો એમને ગમશે નહીં, અને ઉકળતું લોહી હોય એટલે એ વધારે ઝઘડશે ફાધર સાથે. બરાબર. એના બદલે બિચારા ફાધર શું કરે છે કે અગર એમને કોઈના પર ગુસ્સો આવી જાય છે કે આણે મને ચા નહીં આપી, આણે મને ખાવાનું નહીં આપ્યું, તો એ બિચારા શું કરે છે કે ટોયલેટમાં જઈને એ બધું બોલી આવે છે, કન્ટેમ્પલેટ કરી આવે છે. અને મેન્સ એસ્ટ્રેન્જમેન્ટ ફ્રોમ અ મેન-મેડ વર્લ્ડ, જે લોકોએ બનાવેલી જે દુનિયા છે, માણસોએ બનાવેલી જે દુનિયા છે, તેનાથી એક અલાયદો રૂમ છે આ ટોયલેટ. 2x2 ની ઓરડી જે છે ને તેને મેન્સ એસ્ટ્રેન્જમેન્ટ કહે છે. કે આ ઓરડો શું છે, આ ટોયલેટ શું છે કે બહાર જે માણસે બનાવેલી દુનિયા છે તેનાથી અલાયદા જો રહેવું હોય અને કોઈને કંઈક પણ ફરિયાદ કે એવું કંઈક પણ ખરાબ બોલી દેવું હોય તો બસ ટોયલેટમાં જઈને બોલી આવો, કોઈ સાંભળશે નહીં, એટલે સામે કોઈ દલીલ આવશે નહીં, અને પોતાનો ગુસ્સો પણ બહાર નીકળી જશે, એટલે રિફ્રેશમેન્ટ મળી જશે. Okay, now the speaker's father goes into the toilet with a thought of how men become isolated from the man-made world. And this line merely sums up the theme of the entire poem. આ જે લાઈન છે ને, man's estrangement from a man-made world, આ જે બંને લાઈન છે તે એ શું છે કે sums up the theme of the entire poem. આખી પોએમમાં આખો જે વિષય વસ્તુ છે તે આ બે લાઈનમાં જ આવી જાય છે કે માણસ કેટલું, આખી દુનિયા માણસે બનાવેલી હોવા છતાં પણ માણસ બીજાનાથી અલાયદા પડી જાય છે, છૂટા પડી જાય છે, એકલતા અનુભવે છે, અને તેમાં પણ સંતાઈને રહેવું પડે છે. અને એક એવી વ્યક્તિ કે જે આખા ઘરના માટે કમાવા માટે જાય છે એની પણ એ હાલત છે, એની પણ એ હાલત છે. The father is indeed aware of his estranged situation and hopes to find some support in the family when he hurries towards his home. આપણે યાદ કરવું જોઈએ કે અહીં જે ફાધર છે ને તે ઇન્ડીડ અવેર ઓફ હિઝ એસ્ટ્રેન્જ સિચ્યુએશન, એમને ખબર છે કે ઘરમાં મારી કેટલી નામના છે, દરરોજ એમને કોઈ માન સન્માન નથી મળતું, એનાથી એવો વાકેફ છે, પણ હોપ્સ ટુ ફાઇન્ડ સમ સપોર્ટ, પણ અપેક્ષા તો રાખે છે, આશા તો રાખે છે ઇન ધ ફેમિલી, કે વેન હી હરીઝ ટુવર્ડ્સ હિઝ હોમ, એ જ્યારે ઘરે આવવા માટે બહુ ઉતાવળ કરતા હોય છે ને ત્યારે એમને એક આશા હોય છે કે હું આટલો ભીનો થઈને ગયો તો કોઈ મારી જરાક તો ઇજ્જત કરશે. દરરોજ એક નવી આશા લઈને કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરમાં પ્રવેશ કરે છે કે મને થોડીક તો માન સન્માન મળશે, થોડુંક તો ઓનર મળશે, એવું કોઈ પણ વ્યક્તિના મનમાં રહેલું હોય છે. બટ ધ હોપ ઇઝ ડિમિનિશ્ડ એઝ હી રીચીસ, પણ એ જે આશાઓ હોય છે ને તેના ઉપર પાણી ફરી વળે છે જેવા તે ઘરમાં પહોંચે છે. And finds the same indifference there, અને જેમ બહાર લોકો અજાણ્યા બનીને ફરે છે, સેમ ઇન્ડિફરન્સ એમને ઘરમાં પણ જોવા મળે છે. Moreover, the toilet might act as a symbol of how small its world has been. ટોયલેટ જે છે તે એમ પણ ઇન્ડિકેટ કરે છે કે એમની દુનિયા કેટલી નાની છે. જુઓ, બસ બિલકુલ 2x2 ની ઓરડી જેવી. The toilet seems to be the only place
The man has to go to contemplate over his loneliness. એમની એકલતા માટે અગર કંઈ ખરાબ બોલવું હોય તો ટોયલેટ ઇઝ ધ બેસ્ટ. ત્યાં જઈને એ બોલી આવી શકે છે. કારણ કે બીજા રૂમમાં જઈને તમે બોલવા જશો તો કોઈ પણ સાંભળશે તો એમને ખોટું લાગશે અને એ ઝઘડો શરૂ કરશે કે ભાઈ કોને કહો છો, આમ છે તેમ છે વગેરે કરીને. તો એમ પણ સાંભળવા મળે કે તમે કોઈ ઉપકાર નથી કરતા વગેરે વગેરે, તમે શું કરી આપ્યું વગેરે પણ બોલનારા આખા માણસો પણ હોય છે. તો the toilet is the best place for such men. Coming out, he trembles at the sink. હજી પોએમ પૂરી નથી થઈ, બરાબર? તો એમાંથી બહાર આવ્યા પછી શું થાય છે જુઓ. કમિંગ આઉટ, he trembles at the sink. એ સિંક પાસે હાથ ધોવા માટે આવે છે, ધ્રુજે છે, કારણ કે ભીના થઈ ગયેલા હતા. આમ પણ હજી આપણે જોવું કે અહીં કોઈએ ગરમ પાણી તો મૂકી નથી આપ્યું. તો he trembles at the sink. The cold water running over his brown hands. એમના જે હાથ છે બ્રાઉન થઈ ગયેલા છે, એના ઉપર સિંકમાં જે ટેપ છે તેમાંથી એ જ્યારે ટેપ ચાલુ કરીને, ટૂંકમાં નળ ચાલુ કરીને જે પાણી લે છે તો બહુ ઠંડુ લાગે છે, તો એમના બ્રાઉન હેન્ડ ઉપર એ પડે છે. The father comes out from the toilet and goes to wash his hands at the wash basin. The speaker observed him trembling at the sink when cold water was running down his brown hands. His trembling might be due to his old age. એમનું ધ્રુજવું એ કદાચ એમની વૃદ્ધાવસ્થાના લીધે છે. The coldness of the water and also the fearful thought of his isolation from the rest of the world. બંનેના કારણે એ કદાચ ધ્રુજે છે. એક તો પાણી ઠંડુ લાગે છે તે પણ, અને બાકીના જે લોકો છે, બાકીની જે દુનિયા છે તેનાથી તે એકલા થઈ ચૂક્યા છે, તેનાથી પણ, એના વિચારથી પણ કદાચ એ ધ્રુજે છે કે ભાઈ આપણું કોઈ નથી. તો એક સેડ અવસ્થામાં પણ એ ધ્રુજી શકે છે. A few droplets cling to the graying hairs on his wrists. એમના હાથો જે છે, wrists, હાથ ધુએ તો હાથની જે પામ હોય છે તે આપણે રિસ્ટ જાણીએ છીએ, બરાબર? તો એના ઉપર થોડાક પાણીના ટીપા લટકે છે. ક્લિંગ, ડ્રોપલેટ્સ, પાણીના ટીપાઓ. ગ્રે કલરના હેર્સ છે, રૂંવાટી બતાવેલી છે હાથની, તે ગ્રે કલરની છે, વૃદ્ધાવસ્થાના લીધે ગ્રે થઈ ગઈ છે. A few drops of water clinging to the grey hairs on his wrist may have some greater implication. Water generally symbolizes life. વોટર શું બતાવે છે? ખરેખર તો લાઈફ બતાવે છે. એન્ડ ગ્રે હેર્સ સ્ટેન્ડ ફોર ધી ઓલ્ડ એજ. પણ એ લાઈફ કોના ઉપર પડે છે? એ પાણી કોના ઉપર પડે છે? પેલા ગ્રે હેર્સ ઉપર. મીનિંગ કે અહીં ઓલ્ડ એજ ઉપર એ પાણી પડી રહ્યું છે. લાઈફ ઓલ્ડ એજ ઉપર ભારી પડી રહી છે. સો ધી ઓલ્ડ મેન્સ લાઈફ ઇઝ જસ્ટ હોલ્ડિંગ ઓન ટુ હિઝ ઓલ્ડ એજ. કહેવાનો મતલબ ક્લિંગિંગ કરી રહી છે લાઈફ. એટલે કે ધી ઓલ્ડ મેન્સ લાઈફ, માણસની જે વૃદ્ધાવસ્થા છે તે ઇઝ જસ્ટ હોલ્ડિંગ ઓન ટુ હિઝ ઓલ્ડ એજ. વૃદ્ધાવસ્થા ઉપર જાણે કે જીવન એમનું લટકી રહ્યું છે. એટલે કે સમજો કે થોડોક જ સમય જાણે કે એમનો બાકી હોય એવું દર્શાવી રહ્યું છે. ધીસ લાઈફ હેઝ નો સિગ્નિફિકન્સ ટુ એનીવન એલ્સ. અને આ જે એમનું જીવન છે એ તો બીજા કોઈના પણ માટે સહેજ પણ અર્થસભર નથી. આજે જે જનરેશન પાકી છે મોડર્ન એજની અંદર, તેમને માટે ઇમ્પોર્ટન્ટ લેસ છે. વ્યક્તિ મૃત્યુ પામે ત્યાં સુધી એમની કોઈ ઇજ્જત રહેતી નથી, ભલે ને ઘર એમનાથી ચાલતું હોય, કોઈને જ કદી પડી હોતી નથી. એમનું જે આમ તમને એમ થતું હશે કે શું એમને સંતાનો નહીં હશે, વાઈફ નહીં હશે? જુઓ આપણે અહીંયા નીચે લાઈનમાં શું લખેલું છે વાંચીએ. His sullen children have often refused to share jokes and secrets with him. Okay, અહીં sullen શબ્દ લખ્યું છે. His sullen children, એમના sullen એટલે લુચ્ચા, sullen children have often refused, એમણે વારંવાર ઇનકાર કર્યો છે આ બાળકોએ એમની સાથે શેર કરવાનો, વાતચીત કરવાનો, કે જોક્સ વગેરે. એ લોકો જે હસતા મજાક કરતા હશે, આપણે કહીએ ને કે ભાઈ દાદા આમ છે, દાદા તેમ છે, પણ અહીં તો એમની સાથે કોઈ શેર પણ નથી કરતું. ઇવન ઘરના કોઈ સિક્રેટ્સ પણ, તમને શું કહેવાનું હોય, તમને કઈ સમજ ના પડે એમ કરીને ચિલ્ડ્રન પણ એમની સાથે વાતો નથી કરતા. તો સિક્રેટ્સ પણ એમની સાથે શેર કરવામાં નથી આવતી. જોક્સ તો જોક્સ,
કોઈ પણ સિક્રેટ્સ પણ એમની સાથે શેર કરવામાં નથી આવતી. ટૂંકમાં અહીં એમની સાથે કોઈ વાતચીત કરવા રેડી નથી. Now the poet goes on to talk about the old man's relationship to his family members. એવું નથી કે એ ઘરમાં એકલા છે, એમના ફેમિલી મેમ્બર્સ છે, તો પણ આપણને ઉપરની લાઇન્સમાં પોએટે શું ફીલ કરાવ્યું કે એમના કદાચ ફેમિલી મેમ્બર્સ જ નથી. હવે આપણને પોએટ એમ કહે છે કે તમને લોનલીનેસ ફીલ કરાવી, કે ફેમિલી મેમ્બર્સ હોવા છતાં પણ એ લોનલીનેસ કેવી ફીલ કરે છે ને તે ઉપરની લાઈનમાં તમે જોઈ શકો છો, સમજી શકો છો. હવે આપણને ખબર પડે છે કે ભાઈ ફેમિલી મેમ્બર્સ તો છે, એમના સલન ચિલ્ડ્રન પણ છે, પણ એ સલન ચિલ્ડ્રન, એ જે લુચ્ચા ટાઈપના જે બાળકો છે, અહીં એવો શબ્દ નહીં વાપરવો જોઈએ પણ એ શબ્દ પોએટે વાપર્યો છે, કે જે ફાધરને કદાચ ગમે તેમ બોલતા હશે, તેથી ઓબિડિયન્ટ ચિલ્ડ્રન નથી, તેથી એમણે સલન શબ્દ વાપર્યો છે. તો એમની રિલેશનશિપ બતાવી છે ફેમિલી મેમ્બર્સ સાથે, કે અગર એ ઈચ્છે તો પણ એ બાળકો એમની સાથે વાતચીત કરતા નથી. હિઝ બેડ ટેમ્પર્ડ ચિલ્ડ્રન, એમના જે ખરાબ સ્વભાવવાળા બાળકો જે છે, રિફ્યુઝ ટુ શેર જોક્સ એન્ડ સિક્રેટ્સ વિથ હિમ. That said, they don't share a close and friendly association with their father. એ લોકો પોતાના ફાધર સાથે ફ્રેન્ડલી એસોસિએશન પણ ધરાવતા નથી, કે ક્લોઝ રિલેશન પણ ધરાવતા નથી, અને દૂર દૂર જ રહે છે. Rather they regard him as an outdated, ઉલટાના વધુ એ લોકો શું કહે છે કે ભાઈ પપ્પા તમે તો આઉટડેટેડ છો, જૂના જમાનાના વિચારો ધરાવો છો, એવું બાળકો બોલતા હોય છે. આપણે એનાથી વાકેફ જ છીએ. અનવોન્ટેડ બર્ડન, બાળકો એવું સમજતા હોય, કારણ કે પેરેન્ટ્સ અમુક કામો ન કરવા દેતા હોય, તેથી બાળકો એમને છે ને અનવોન્ટેડ બર્ડન સમજે છે, એક પ્રકારનો ઘરમાં ભાર સમજે છે માતા પિતાને, કારણ કે અમુક બાબતો નથી કરવા દેતા. ખરેખર એ નથી કરવા દેતા એનું કારણ તો આપણે જાણીએ છીએ કે યોગ્ય જ હોય છે, પણ છતાંય પેલા જે જન્મેલા સંતાનો હોય મોટા થતા જાય તો એમને એમ થાય કે અમારે જે કરવું છે તે કરવા નથી દેતા, એમ કરીને એ લોકો એ અલગ જ રહેતા થઈ જતા હોય છે. તો અહીં અનવોન્ટેડ બર્ડન સમજે છે માતા પિતાને, એવા બાળકો હોય છે, તે સજેશન આપ્યું છે. Though he seems to be the only earning member of the family. આપણે જાણી ગયા છે પોએમમાં કે એ દેખાય જ છે કે એકમાત્ર માણસ છે આ કે જે આખી ફેમિલી માટે કમાઈને લાવે છે. ઓનલી અર્નિંગ મેમ્બર ઓફ ધ ફેમિલી, એકલા કમાતા હોવા છતાં પણ એમનો એ ઘરમાં કોઈ જ કિંમત નથી, કોઈ માન સન્માન નથી. He will now go to sleep. હવે સુવા જાય છે ફાધર. લિસનિંગ ટુ ધ સ્ટેટિક ઓન ધ રેડિયો, એમની પાસે એક રેડિયો છે અને તે સાંભળવાનું ચાલુ કરે છે. ડ્રીમિંગ ઓફ હિઝ એન્સેસ્ટર્સ એન્ડ ગ્રાન્ડચિલ્ડ્રન, રેડિયો તો છે પણ આપણે જાણીએ છીએ કે રેડિયો જ્યારે તમે ચાલુ કરો ને તો ટૂં કરીને અવાજ આવવાનું ચાલુ થઈ જાય, તો સ્ટેટિક ઓન ધ રેડિયો, કારણ કે ચેનલ પકડાય નહીં અને એને કેવું વાતાવરણ જોઈએ કે ચેનલ પકડાય. તો આપણે વિન્ડો સાઈડ કે ટેરેસ સાઈડ કે એવું આપણે જવું પડે ત્યારે જઈને એનું સિગ્નલ પકડાતું હોય છે, તો એમાં અવાજ બહુ આવતો હોય છે, તીવ્ર વેધક. તો તે ચાલુ કરે અને પછી એવી રીતે સુવાની કોશિશ કરે, અને ડ્રીમિંગ ઓફ હિઝ એન્સેસ્ટર્સ, તો એ બિચારા ફાધર કોનું ડ્રીમિંગ કરે છે, ખુલ્લી આંખે એમ સમજો કે એમના પૂર્વજોને યાદ કરે છે. એન્ડ પાછા હજી તો એમના ચિલ્ડ્રન છે જેના મેરેજ નથી થયા છતાં પણ એ એવું વિચારે છે કે મારી ભવિષ્યની જનરેશન પણ હશે, ગ્રેન્ડ ચિલ્ડ્રન પણ મને આવશે. તો એ લાંબુ વિચારે છે, છતાં પણ એમના પોતાના સંતાનો એમની સાથે સારી રીતે બિહેવિયર નથી કરતા છતાં પણ એમ વિચારે છે કે ગ્રાન્ડ ચિલ્ડ્રન પણ આવશે. થિંકિંગ ઓફ નોમેડ્સ એન્ટરિંગ અ સબકોન્ટિનેન્ટ થ્રુ અ નેરો પાસ, અહીં જે લાઈન લખી છે ને, થિંકિંગ ઓફ નોમેડ્સ, આ તમને હું યાદ અપાવું. આપણે નાના હતા ને તો આપણને હિસ્ટ્રીમાં શીખવવામાં આવતું કે આર્યો ખૈબર ઘાટેથી ભારતમાં આવ્યા. આજે એ બધા આર્યો આપણા ઉપર ચડી બેસેલા છીએ, બરાબર છે. અહીંના જે મેઇન આદિવાસીઓ છે તે અહીંના મૂળ નિવાસીઓ કહેવાય છે, પણ જે લોકો બ્રાહ્મણ વગેરે કહેવાય છે, મહેતા વગેરે કહેવાય છે, એ બધા આર્યો છે, બહારથી આવેલા છે. તો થિંકિંગ ઓફ નોમેડ્સ, અહીં આ જે ફાધર છે એ લોકોનો વિચાર કરે છે કે જે લોકો અહીં ભારતમાં એન્ટર થયા, ક્યાંથી? અ સબકોન્ટિનન્ટ થ્રુ અ નેરો પાસ, અહીં નેરો પાસ એટલે ઘાટની વાત છે, ખૈબર ઘાટની વાત છે, સબકોન્ટિનન્ટ.
અહીં સબકોન્ટિનેન્ટ એટલે ખંડ જેને આપણે કહીએ ને તેની વાત છે. We are in the final stage of the poem where we see the father going to sleep, listening to the radio and thinking of many things. એ જ્યારે સુવા જાય છે તો રેડિયો પણ ચાલુ કરે છે, ઘણી બધી વાતોને વિચારતા વિચારતે સુવે છે, કેટલી વાતો વિચારી કાઢે છે. જુઓ કે ભાઈ પૂર્વજોને યાદ કરી લે છે, ગ્રાન્ડ ચિલ્ડ્રન એમને પુત્રના પુત્રો પ્રપૌત્રો વગેરે જન્મ લેશે તો તે કેવા હશે વગેરે પણ વિચારી કાઢે છે. હિઝ એન્સેસ્ટર્સ, હિઝ ગ્રેન્ડ ચિલ્ડ્રન and of the Aryans, the people entering the Indian subcontinent through the Khyber Pass in the ancient time. જૂના જમાનામાં જે આર્યો ભારતમાં આવી ગયેલા, પછી અહીં વસવાટ કરી ગયા, પછી એટલી બધી પ્રગતિ કરી ગયા કે બધા લોકોને એવું શીખવાડી દીધું કે આજની જનરેશન હવે પેરેન્ટ્સની કોઈ ઇજ્જત પણ નથી કરતી. એને આજના જમાનામાં વિકાસ કહે છે, રાઈટ? તો એ બધા વિચાર એ ફાધર કરી લે છે. The sound of the radio is even noisy. Static એટલે noisy. Giving another reference to the old man's miserable life. એક તો બહુ સ્ટેટિક અવાજ આવે છે રેડિયોમાંથી તો પેલા બિચારા મિઝરેબલ લાઈફ જીવે છે એમાં એ વધારો કરે છે. However, he is dreaming of his ancestors and grandchildren gives the impression that he finds some solace in thinking about his past and future generation. તો અહીં જે વર્ણન કર્યું છે ને કે કેમ આવું બધું વિચારે છે, તો કે એવા વિચારમાં એમને થોડું કન્સોલેશન મળે છે કે ચલો આવા વિચારો મારા જીવન જીવવાનું એક રીત થઈ પડી છે, એમાંથી મને થોડો દિલાસો મળી જાય, પોતાનું દુઃખ થોડું ભૂલી જાય અને ઊંઘ આવી જાય. તો એ પ્રકારે એમનું દરરોજની હેબિટ થઈ ગયેલી છે. અને પાછું જવાબદારીપૂર્ણ એ જીવન જીવે છે, એવું નથી કે કોઈ સુસાઇડ કરી લે છે, બલકે એ મોનોટોનસ લાઈફ તો મોનોટોનસ, પણ એ સવારે ઉઠીને પાછા સર્વિસે જશે જ, એ પ્રકારનું એમનું જીવન છે. It is an attempt to escape from his mundane routine life devoid of human contact. તો આવું એમનો એક પ્રયાસ છે કે ભાઈ એસ્કેપ થઈ જવાનું, આવી જે એમની રૂટીન લાઈફ છે દરરોજની કે જે કંટાળાજનક છે અને હ્યુમન કોન્ટેક્ટથી પણ પરે છે, તો એનામાં એસ્કેપ થવું હોય, એનામાંથી પલાયન થવું હોય તો પછી કોઈ વિચારમાં પ્રવેશી જવું. તો એ રાત્રે સૂતી વખતે દરરોજ કરે છે. Again, his thought of the Aryans may indicate that he is thinking of how the society has changed. છે ને, બીજું કે એમણે આર્યનને કેમ વિચાર્યા, તો હું તમને કહી જ ગઈ કે આર્યન ખૈબર ઘાટીથી ઇન્ડિયામાં પ્રવેશ્યા, એ એમની મૂળ જમીન નથી. અહીં આદિવાસીઓની આ ભારતીય ભૂમિ એ મૂળ આદિવાસીઓની જમીન છે, બરાબર? આ બીજા ખંડમાંથી એ લોકો આવ્યા. અહીં એમણે પોતાના બુદ્ધિ શક્તિથી એટલું બધું પોતાનો વિકાસ કરી લીધો કે હવે આદિવાસીઓ ઉપર એ લોકો હાવી થઈ ગયા છે. અને તે જ અહીં ફાધર વિચારી રહ્યા છે કે હાઉ ધ સોસાયટી હેઝ ચેન્જ, હવે સમાજ કેટલો બદલાઈ ગયો છે. સિન્સ ધી એન્શિયન્ટ ટાઈમ્સ when they had come here, જ્યારે આવ્યા હતા ત્યારે તો એમણે ભાઈ રિક્વેસ્ટ કરી હશે કે અમને અહીં રહેવા દો, અને તેમને અહીંના મૂળ માલિકોએ રહેવા દીધા હશે. એ આશા એ કે કદાચ તેઓ મદદ કરશે, પણ થયું છે કંઈક ઊંધું કે એમના ઉપર જ હાવી થઈ ગયા છે અને આજે એ લોકો આદિવાસીઓની જમીનો વગેરે પણ પડાવી લે છે. તો સમાજ કેટલો ચેન્જ થઈ ગયો છે ભાઈ. શિક્ષણના ધોરણે એમ કે છે કે આગળ વધારીએ છીએ, પણ કેવું શિક્ષણ આપી રહ્યા છે તે આપણને અહીં ચિલ્ડ્રન દ્વારા જોવા મળી રહ્યું છે, બરાબર? આપણું ભારતીય જે મૂળ શિક્ષણ હતું તે અલગ હતું. તેમાં એવું ન હતું કે કોઈ એલ્ડર્સ લોકોને માન ન આપતું હોય. હવેનું જે શિક્ષણ છે તે એલ્ડર્સ લોકોને માન નથી આપતું. હવેનું બાળક એમ બોલે છે કે મમ્મી તમને આ નથી આવડતું, પપ્પા તમને આ નથી આવડતું, એમ બોલે છે. એ રીતનું શિક્ષણ અપાઈ રહ્યું છે. Now this modern world has no place for the elderly people. આ જે મોડર્ન વર્લ્ડ થઈ ગયું છે ને તેમાં આવા વડીલો માણસો માટે કોઈ જગ્યા નથી. ઇવન રૂમમાં પણ જગ્યા નથી. આપણે જોયું એક માત્ર ટોયલેટમાં અને એક માત્ર બેડ ઉપર જગ્યા છે. Has no one to think about their loneliness or care for them. આ મોડર્ન જમાનાની અંદર હવે એમના વિશે વિચારવા વાળું કે એમની એકલતા વિશે વિચારવા વાળું કે એમની કેર રાખવા વાળું હવે કોઈ રહ્યું નથી. તો આ બધા જ વિચારો એ બેડ ઉપર કરી લે છે. Thus the poem Father Returning Home by દિલીપ ચિત્રે sympathizes. આવી રીતે પોએમ લખીને દિલીપ ચિત્રે શું કરે છે, સિમ્પથી એક રજૂ કરે છે લોકોની સમક્ષ.
with the old neglected people, એવા વડીલો કે જેના ઉપર લોકો દુર્લક્ષ સેવી રહ્યા છે in our society, આપણા સમાજની અંદર, બરાબર. No doubt his message is well delivered here. એમાં તો કોઈ શંકા નથી કે એ આ અગર પોએમ લખી રહ્યા છે તો શું એ એમના ફાધર વિશે લખી રહ્યા છે? ના, એવું નથી. એમણે એક ફાધરને જોયા હોય તેવી રીતનું એ પોએમ વર્ણવી રહ્યા છે. મતલબ કે એક મેસેજ પાસ કરે છે લોકોની અંદર કે થોડું વડીલોને માન આપો. તમે બહાર કોઈ પણ વડીલને જુઓ તો એમને માન આપો, પોતાના પેરેન્ટ્સને માન આપો. એ મેસેજ પહોંચાડી રહ્યા છે આ પોએમ લખીને. This poem has given the poet a lot of respect. જ્યારે એમણે આ પોએમ પબ્લિશ કરીને તો લોકોએ ઘણી વાહ કરી. દિલીપ ચિત્રીને ઘણી રિસ્પેક્ટ કરી કે ભાઈ વાહ, તમે એક સરસ આદર્શ નમૂના રૂપ એક પોએમ તૈયાર કરી છે, ખરેખર શીખવા લાયક છે કે ભાઈ ઓનર્સ તો મળવું જ જોઈએ ઘરના એકમાત્ર કમાણી કરી આપતા માણસને. એન્ડ પોપ્યુલારિટી થ્રુ ઓલ ધીઝ યર્સ. અને જે સમયમાં એમણે આ પોએમ પબ્લિશ કરી તે દરેક તમામ વર્ષોમાં અને આજ સુધી એમની પોપ્યુલારિટી આ એકમાત્ર પોએમથી વધી ગઈ છે દિલીપ ચિત્રેને. લોકો ફાધર રિટર્નિંગ હોમ લખવાવાળા પોએટ છે એમ એમને માન આપીને કહે છે. તો બહુ જ સરસ પોએમ આપણે જોઈ, કંઈક શીખ આપે છે, મોરલ આપણને આપે છે, બરાબર. તો આ હતી ફાધર રિટર્નિંગ હોમ, તમારી કમ્પલસરીની પોએમ. અને એને હું તમને શેર પણ કરી આપું છું. તો એક જ મિનિટ, હા, વેઇટ અ મોમેન્ટ.